श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से पांचवा अधिकार आधार पर अन्य मत निराकरण ની ચર્ચા અહીંયા થઈ રહી છે. એમાં સર્વવ્યાપી અદ્વૈત બ્રહ્મ નિરાકરણ એનો જે પેટા और बीजे से टॉपिक सृष्टि कर्तृत्ववादનું નિરાકરણ. સૃષ્ટિ કર્તૃત્વવાદના નિરાકરણના નિષ્કર્ષના રૂપમાં પંડિતજી અહીંયા કહે છે પેજ નંબર 111 પર એમ કહે છે અનેક પ્રકારથી અન્ય લોજિકથી એ વાત અહીંયા સિદ્ધ કરી કે બ્રહ્મા વિષ્ણુ મહેશ સૃષ્ટિને ઉપજાવવાવાળા, એની રક્ષા કરવાવાળા, એ સંહાર કરવાવાળા માનવા એ બધું જૂઠું છે. એવું બનતું જ નથી. અનેક પ્રકાર લોજિકથી ઉદાહરણ આપી આપીને પણ એ તર્કથી બુદ્ધિમાં જ બેસતું નથી અને આપણી બુદ્ધિમાં જે વાત સ્વીકાર થતું નથી. સામાન્ય જનની બુદ્ધિમાં પણ એ સૃષ્ટિ કરતાવાદમાં બ્રહ્મા વિષ્ણુ મહેશની ઓરથી જે પણ એમને લોજિક બતાવે એ બધા મિથ્યા ઠરે છે. એને લઈને વાત સિદ્ધ થાય છે કે જ્યારે કોઈ લોકનો કોઈ બનાવવા વાળો કે કોઈ એનો રક્ષા કરવા વાળો કે કોઈ એનો સંહાર કરવા વાળો કોઈ છે જ નહીં, એવું કોઈ વાત બનતી જ નથી, તો પછી લોક જે છે એ અનાદિ અનંત છે એ વાત સિદ્ધ થાય છે હેને. અને એની સિદ્ધિની જે પુષ્ટિ છે એ જે ટોપિક આપણે ગઈ વખતે પ્રારંભ કર્યો હતો, કરીબ એમાં પણ અડધો ટોપિક થઈ ચૂક્યો છે. થોડીક ચર્ચા અનુસંધાન અર્થે ફરીથી કરીશું. જે લોકને અનાદિ નિધન કહ્યું તો એના અનાદિ નિધન બતાવવા અર્થે પંડિતજી એક રજૂઆત કરી. શું રજૂઆત કરી? સિદ્ધિ કરવા અર્થે કે લોકમાં જે જીવાદી પદાર્થ છે, લોક કહો, વિશ્વ કહો, દુનિયા કહો, વર્લ્ડ કહો, જેવી હે ને, તો એ જે લોક જે છે એ લોક કોને કહે છે? દ્રવ્યના સમૂહને લોક કહે છે, વિશ્વ કહે છે. તો એ લોકમાં જેટલા પણ પદાર્થો છે અથવા દ્રવ્યો છે એ કયા છે? કેવા છે? અનાદિ અનંત છે. બે વસ્તુ કહ્યું. એક તો જીવાદી પદાર્થો છે, જીવાદી દ્રવ્યો છે એ પૃથક પૃથક છે અને અનાદિ અનંત છે. બે ઓરથી એમને ચર્ચા મૂકી અને એમ કહીને એમ કહ્યું કે એ આગળ એમ કહ્યું કે તેમની જે અવસ્થા છે, જીવાદી દ્રવ્યોની જે અવસ્થા છે એની ઓરથી અથવા જીવાદીની જે અવસ્થાઓનું પલટવું થાય છે, એની ઓરથી ઉપજ્યું અને વીણશે અને એ વાત કહીએ છીએ. આટલી વાત કરી. આમાં બધી જ વાત આવી ગઈ. ફરીથી લોક અનાદિ નિધન છે. અનાદિ નિધન એટલે અનાદિ અનંત, બરાબર છે.
અનાદિ અનંત છે એની સિદ્ધિ કરવા અર્થે એક તર્ક રજૂઆત કરી કે કેમ અનાદિ અનંત છે? કેમ કે એમાં જે લોકમાં જે પદાર્થો રહેલા છે, કયા પદાર્થ છે? જીવાદી પદાર્થ, જીવ અજીવ, ઉદ્ગલ, ધર્મ, ધર્મ ને આકાશ. જાતિ અપેક્ષા છ, સંખ્યા અપેક્ષા અનંત. આ જે બધા દ્રવ્યો રહ્યા છે એ ભિન્ન ભિન્ન છે, પૃથક પૃથક છે, જુદા જુદા છે અને અનાદિ અનંત છે. જો જુદા જુદા નથી રહેતા તો બી લોકનો નાશ થાય છે. એટલે જુદા જુદા છે, એમાં એક એડ કરી કે જુદા જુદા છે અને કહે છે કે અનાદિ અનંત છે. પછી આ કોઈને એમ થાય કે અનાદિ અનંત છે પછી બધું બદલાવ થાય છે, અહીંયા કોઈ રહેતું નથી, કોઈ નાશ થતું જોવામાં આવે છે, મકાન તૂટતું જોવામાં આવે છે, ઝાડ તૂટતા જોવામાં આવે છે, બધું બને છે ને, નવા પેદા થતા જોવામાં આવે છે, અંકુર ફૂટે છે, આ બધું તો જોવા મળે છે. તો એનું પણ સમાધાન એ રીતે કર્યું કે જે પદાર્થો છે, જે દ્રવ્યો છે, તેમની અવસ્થાની પલટના થાય છે અથવા તો એની પર્યાયો થાય છે. જેમ બ્રહ્માને માયા થતી હતી ને, એમ અહીંયા જે બ્રહ્મ સ્વરૂપ જે આત્માઓ છે અથવા અનેક દ્રવ્યો છે એ બધાની પર્યાયો થાય છે. એટલે હર સમય પલટે છે, પોતાના સ્વરૂપને છોડ્યા વગર હર સમયે પલટવું એને દ્રવ્ય કહે છે. અને આ વસ્તુનું સ્વરૂપ છે. દરેક દ્રવ્ય પોતાનો ત્યાગ કર્યા વગર, પોતાનો નાશ કર્યા વગર હર સમયે નવી 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 પર્યાય પ્રમાણે પલટવું, પર્યાય રીતે પલટવું, પૂર્વ પર્યાયનો વ્યય થવું, નવી નવી પર્યાયનું ઉત્પાદન થવું અને વસ્તુ તરીકે કાયમ રહે. બરાબર, સિમ્પલ. સોનાનું ઉદાહરણ જનરલી આપે છે કે સોનું જે છે સોનાને દ્રવ્ય તરીકે લેવું ઉદાહરણમાં, કે અનેક 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 પ્રકારે આકાર પ્રમાણે એ પરિણમે છે અને એમાં પૂર્વ આકારનો વ્યય થાય છે, નવા નવા આકાર પણ એ પરિણમે છે અને સોના તરીકે કાયમી રહે છે. બરાબર છે. તો આ રીતે દરેક દ્રવ્ય, દરેક પદાર્થોમાં પલટવું થાય છે. એ અપેક્ષા, અવસ્થાની અપેક્ષા આગળ કહે છે કે ઉપજતા વિણસતા છે દ્રવ્યો એમ કહીએ છીએ. એ અપેક્ષા તેમ નહીં, દ્રવ્યોને, દ્રવ્યને ઉપજે છે ઉપચારથી કહે છે. પર્યાય ઉપજે છે એને લઈને દ્રવ્ય ઉપજ્યું એમ કહેવાનો ઉપચાર છે. બરાબર છે. પર્યાય બદલાય, પર્યાય ન રહી તો દ્રવ્ય વીણસ્યું એમ ઉપચારથી કહેવાય, અથવા એ પર્યાય સહિત ન રહ્યું, અન્ય પર્યાય સહિત ઉપજ્યું એમ. આનો વિસ્તાર કરવો હોય લાસ્ટ મને યાદ છે કે દ્રવ્ય ગુણ પર્યાયની ઓરથી આપણે ઘણી ચર્ચાઓ કરી હતી. આ વખતે ડાયરેક્ટ આપણે જે એમાં શું કહેવું થાય છે એની ઓરથી આપણે ચર્ચાઓ પાડી. ત્રાણુમી ગાથા યાદ કરી હતી ગયા શનિવારે. રવિવારે તો મહાવીર જયંતિ વિશે આપણો સ્વાધ્યાય થયો હતો, પ્રાસંગિક સ્વાધ્યાય થયો હતો. તો એ પ્રમાણે અહીંયા કહે છે. તો એ પ્રમાણે ઉપજતા વિણસતા કહીએ છીએ. પર્યાયની અપેક્ષા નવું ઉપજ્યું. બરાબર છે. અહીંયા કોઈ જીવ સ્વર્ગમાંથી અહીંયા આવ્યો, કોઈ અન્ય શરીરની સાથે ઉપજ્યો, તો આ મનુષ્ય ઉપજ્યો એમ કહે છે. અને વળી એ શરીરનો વિયોગ થઈને અન્ય જગ્યાએ થયો તો આ મનુષ્યપણાનો નાશ થયો એમ કહીએ છીએ. પરંતુ દ્રવ્યનો નાશ થયો એમ અહીંયા કોઈ વાત નથી, એમ અહીંયા કહે છે. પણ સાથે સાથે જે સ્વર્ગ આદિની ત્યાં વાત ચાલી ને કે બ્રહ્માએ બનાવ્યા છે, ક્યાં ઉભારીને બનાવ્યા, એ બધી વાત ચાલી હતી. એ તરફથી આપણે એનો નિષેધ પણ કર્યો હતો, ખંડન પણ કર્યું હતું. તો અહીંયા જોડે જોડે એ પણ કહી દીધું કે જે સ્વર્ગ આદિ છે, શું સ્વર્ગ છે, નરક છે, આ દ્વીપ છે, નંદીશ્વર દ્વીપ આદિ દ્વીપ છે, સમુદ્ર છે, પછી એમાં જે પ્રતિમાઓ છે, અકત્રિમ ચિત્તાલયો છે, અકત્રિમ પ્રતિમાઓ છે, એ બધું શું છે? એ બધું પણ અહીંયા કહે છે કે અનાદિથી છે. અને એ ખરેખર છે શું? એ બધું પર્યાયો છે. અનાદિની અનિત્ય પર્યાય, નિત્ય પર્યાય. પર્યાયોને પણ નિત્ય કહેવાની પદ્ધતિ છે. બરાબર. એક પ્રકારથી મોટા તોરથી એ બધા સ્વર્ગ આદિ રહે છે, કાયમી રહે છે, અનાદિ અનંત છે. ભલે એમાં પરમાણુ બીજા આવે ને બીજા જાય, પણ જે રચના છે, જ્યાં સ્વર્ગ, જ્યાં 16 સ્વર્ગ છે ત્યાં 16 સ્વર્ગ સ્થાયી કાયમી રહે. 7 નરક છે ત્યાં 7 નરક કાયમી રહે છે. સિદ્ધ શિલા જ્યાં છે ત્યાં કાયમી રહે છે. એ નંદીશ્વર દ્વીપ આદિ એમાં જે પ્રતિમા હોય બધું કાયમી રહે છે. ભલે એ પરમાણુઓ એમાં બદલાતા રહે, બીજા આવતા રહે, જતા રહે, પરંતુ એ જે આકાર રચનાઓ કાયમી રહે છે. ખ્યાલ આવ્યો? ઘણી વાર આપણને થાય ને, આપણા જે ઘરમાં જે તિજોરીમાં જે બિસ્કિટ મૂકતા હોઈએ છે, તો જે દિવસે મૂક્યું પછી બીજા દિવસે કાઢ્યું તો એ જ બિસ્કિટ છે કે બીજું બિસ્કિટ છે? વજન બી એટલું, લેખાય પણ એટલું.
પણ ભાઈ જે બંધારણની અપેક્ષાએ જોઈએ ને આગમની અપેક્ષાએ જોઈએ તો એ બિસ્કિટ નથી. એમાં કેટલાય પરમાણુઓનું આવું જવું થતું હોય છે. ભલે એ તો આપણો સ્થૂળ કાંટો જે છે ને એમાં વજન એ જ લાગે, વસ્તુ એ જ લાગે, સ્થૂળ દ્રષ્ટિ ચક્ષુથી એ લાગે, પરંતુ બદલાય છે. છતાં ભાઈ આકાર પ્રમાણે તો એ રહે, પણ એ નિત્ય નથી. આ તો અનાદિ નિત્ય પર્યાયો છે. સ્વર્ગાદિ મેં કહ્યું હતું પર્યાર્થિક ને એના જે 6 પ્રકારના ભેદ કહ્યા, એમાં એક અનિત્ય પર્યાય, અનિત્ય જે છે પર્યાયો, અને એક નિત્ય પર્યાયનો પણ ભેદ છે. એમાં અનાદિ નિત્ય પર્યાય એને આની સાંભળ્યું કે પર્યાય બી નિત્ય હોય અને પાછું અનાદિ, અનાદિ નહીં અનાદિ અનંત નિત્ય પર્યાય એને એ રીતે બધી ચર્ચા હોય. નયોની ચર્ચા નયમાં જે દ્રવ્યાર્થિકની પર્યાર્થિકની ચર્ચા બહુ જ રહસ્યમય ચર્ચાઓ છે. એના ભેદ પ્રભેદ એ બધું એકવાર આપણે ભણવું જોઈએ. એને હવે વેકેશન આવશે ને મે મહિનામાં તો સ્ટડી કરી લેજો પછી આપણે ક્લાસ તો લેશું જ એનો. તો જ્યારે આ વાત એમને અનાદિ અનંત અનાદિ નિધન લોકની ઓરથી આ વાત રાખી તો પછી એના તરફથી એક તર્ક મૂકવામાં આવ્યો. ખરેખર તો કોઈ બી પંડિતજી સ્વયં જે સત્ય મતનું અહીંયા મંડન કરે છે તો સામેવાળા વ્યક્તિને એ સત્યનો સ્વીકાર કરવા માટે તું કે તારા તરફથી કોઈ આર્ગ્યુમેન્ટ કરી શકે છે, કોઈ લોજિક કરી શકે છે અને કોઈ ખંડન તું કરી શકે છે એનું, અર્થાત તો એને સત્યને સત્ય તરીકે સ્વીકારવા માટે તું અનેક પ્રકારની આર્ગ્યુમેન્ટ કરવા માટે છૂટ આપી હે ને. તો એને એના તરફથી એમને સ્વયં પ્રશ્નો કર્યા છે કે કયા પ્રશ્નો કરી શકે સામેવાળો વ્યક્તિ, ને કોઈએ કર્યા બી હોય છતાં બી હશે. ટૂંકમાં અહીંયા એના તરફથી એક લોજિક છે કે ભાઈ જો કોઈના બનાવ્યા વિના એવા આકાર આદિ કેમ સંભવે? એને કોઈ બનાવ્યા વગર સ્વર્ગ આદિની રચનાઓ કોઈ બનાવવા વાળું તો હોય જ ને, કેવી રીતે સંભવે? જો થાય કોઈ રચના થાય તો પછી એ બનાવવાથી જ થાય. કોઈ રચના જ થઈ છે તો બનાવવાથી જ થાય. તો પછી એ કેવી રીતે સંભવે? પંડિતજી બહુ સુંદર જવાબ આપે છે અહીંયા કે કારણ કે અનાદિથી જ છે. એ કોઈ જવાબ છે? આપણને એમ લાગે એટલે કારણ કે અનાદિથી જ છે. એટલું નથી તે પૂરું કે જે અનાદિથી છે ત્યાં તર્ક શું? સ્વભાવમાં તર્ક ના હોય હે ને. નવું બનાવ્યું હોય તો તર્ક હોય, સ્વભાવમાં તર્ક હોય. બચ્ચું મીઠું તીખું કેમ છે, ગોળ ગળ્યો કેમ છે, જે આત્મા ચેતન કેમ છે, પદાર્થ જે પૂતગલ જળ કેમ છે, અચેતન કેમ છે, કેમ છે અચેતન? બોલો. શરીર અચેતન કેમ છે, જીવ ચેતન કેમ છે? તો કે એમાં કોઈ પ્રશ્ન ન કરી શકાય, કેમ કે અનાદિથી છે, અનંતકાળ રહેવાનું છે. સ્વભાવમાં તર્ક નહીં, કોઈ બી તર્ક કરતો બી નથી. કોઈને થાય એવું કોઈ કે આ આત્મા થોડોક અચેતન રહ્યો હોત અને શરીર થોડું થોડું ચેતન રહ્યું તો કેવી મજા આવત ખ્યાલ. પણ કોઈને પ્રશ્ન નથી કે શરીર જે છે અચેતન છે, આત્મા છે ચેતન છે. એમાં કોઈ તર્ક નહીં, એમાં કોઈ પણ પ્રકારની આર્ગ્યુમેન્ટ ચાલતી નથી, જેમ સ્વભાવમાં આર્ગ્યુમેન્ટ ચાલતી નથી એમ અહીંયા કહે છે. અને એ જે અનાદિથી અનંત રહેવા વાળું છે એમાં કોઈ પણ પ્રકારનો તર્ક ચાલતો નથી એમ અહીંયા કહે છે. બસ છે, જીવ છે તો છે. કેમ જીવ આટલા જ છે? જીવના પ્રદેશ કેમ અસંખ્યાત જ છે? અસંખ્યાત પ્રદેશી છે એવી તારે ઇન્ફોર્મેશન લેવી હોય તો લે, પણ કેમ છે અહીંયા નહીં ચાલે. બાકી તો જેમ જે રીતે તને કહેશું તો પ્રશ્ન તું કરતો જ રહીશ. તને એમ કહેશું કે ભાઈ માની લો કે જે સુમેરુ પર્વત 1 લાખ યોજન ની 1.25 લાખ યોજન છે તો 1.25 લાખ કેમ એમ તું કહીશ. ભાઈ જે સભામાં તર્ક નહીં, કોઈ બનાવવા વાળો હોય તો પ્રશ્ન એમ થાય કે કેમ આવું બનાવ્યું, સારું બનાવું. તું આગળ પ્રશ્ન કરી આવ્યા છે એને. તારે જયારે તારે માનવી બનાવો જ હતો, બ્રહ્માને કહ્યું ને આપણે તારે મનુષ્યને બનાવો જ હતો, તો સારા સારા મનુષ્યો બધા ઉત્કૃષ્ટ સજ્જન બનાવો, દુર્જન બનાવે જ છે કેમ? તો કહે છે કે એમાં પ્રશ્ન થાય, પરંતુ જે અનાદિ અનંત જીવ છે તો એમાં કોઈ પ્રશ્ન તર્ક થતો નથી એમ કહ્યું. અને એ સિવાય બી એના તરફથી જે એને વાતો મૂકી હતી ત્યાં બી એને આ વાત તો કહી હતી કે ભાઈ તારો પરમ બ્રહ્મ છે એ અનાદિ અનંત કેમ છે? અહીંયા લખ્યું જો આગળ લખ્યું છે એ પ્રમાણે જેમ તું પરમ બ્રહ્મનું સ્વરૂપ અનાદિ નિધન માને છે એમાં મેં પણ સ્વર્ગાદિને જીવાદિ દ્રવ્યોને અનાદિ અનંત માની છે. પછી તું એમ કહીશ કે જો આગળ લખ્યું છે જેમ તું પરમ બ્રહ્મનું સ્વરૂપ અનાદિ નિધન માને છે તેમ સ્વર્ગાદિ તથા જીવાદિ પણ અનાદિ નિધન માને છે. અમે લોકો એ રીતે અનાદિ નિધન, અમે અનાદિ નિધન માનીએ છીએ. હવે તું કહીશ કે જીવાદિ વા સ્વર્ગાદિ કેવી રીતે થયા? તો પછી કેવી રીતે આપણે પૂછીશું પરમ બ્રહ્મ કેવી રીતે થયા? તો તારો પરમ બ્રહ્મ કેવી રીતે થયા એ અમે પૂછીશું.
કે તું કહીશ કે લોકની રચના આવી કોણે કરી, તો અમે કહેશું કે પરમબ્રહ્મને આવો કોણે બનાવ્યો. છેલ્લે થાકીને તું એમ કહીશ કે ભાઈ એ તો અનાદિ સિદ્ધ છે, અનાદિ અનંત સિદ્ધ છે. જ્યારે પરમબ્રહ્મ અનાદિ અનંત સિદ્ધ છે, સાંભળજો, તો છદ્રવ્ય અનાદિ અનંત સિદ્ધ છે એમ માનવામાં ક્યાં દોષ આવે છે? એક એટલું જ નહીં, એને માનવું એટલે આપણે માનવું એમ નહીં. તું જે અનાદિ અનંત કહે છે અને તું જે પરમબ્રહ્મને સર્વવ્યાપી અને સર્વનો સૃષ્ટિનો કર્તા છે જે રીતે તું કહે છે, એમાં તો અમે તને ઘણા દોષ બતાવે અને એમાં તો ઘણા દોષ ઉપજે છે. એમાં તો તારે ઘણી વાતો મિથ્યા ઠરી અથવા બધી જ વાતો મિથ્યા ઠરી, પણ તો અમે જે અનાદિ અનંત કહીએ છીએ, બરાબર છે? તમે કીધું કે આ લોક ઉપજ્યો ને આ લોક આમ થયું ને, તો કે અમે જે કહીએ છીએ કે છદ્રવ્ય છે, પૃથક પૃથક છે, અનાદિ અનંત છે, પર્યાયની અપેક્ષાએ ઉપજવું અને વિણસવું એ અપેક્ષાએ કહેવામાં આવે છે, બરાબર છે? એમાં તું કોઈ અમને દોષ બતાવ, એનું તું ખંડન કરીને કહે તો અમે માનીએ તો કે કોઈ દોષ એમાં બનતું નથી. જેમ તમે રજૂઆત કરી હતી એમાં તો કેટલાય દોષ બનતા હતા, પણ અમે જે અનાદિ અનંત કહીએ છીએ એમાં કોઈ પણ પ્રકારનો દોષ બનતો નથી. તો પછી અનાદિ અનંત માનવામાં તને દોષ શું છે? તું એક તો ભૂલ કાઢ કે આ રીતે માનીશું તો આમ થશે, હે ને? અનાદિ અનંત અને છદ્રવ્ય પૃથક પૃથક માનીશું તો પછી દુનિયા કેવી રીતે ચાલશે, હે ને? કોઈને પ્રશ્ન થતો તો પૂછી લેજો અત્યારે, થાય છે કે ના થાય? હે ને? આપણા માથેથી કોઈ આપણે ઘરનો કોઈ બુજુર્ગ છે, એનો હાથ હટી જાય, છત્રછાયા હટી જાય તો ઘર કેવી રીતે ચાલશે? ભલે એવું વિચાર આવતો હોય પણ ઘર તો ચાલે જ છે ને. એના ગયા પછી બી ઘર તો ચાલે જ છે ને. આપણા જે પૂર્વજો છે, આપણા જે બધા ઘરની અંદર બુજુર્ગો જેવી દાદા કે એમના પરદાદા કે એમના પિતા કે જેવી વટ ધરાવતા હતા, અહીંયા વટ પડતો હતો કે જે બી એમને ચાલતું હતું, જે બી જે રીતે તમે સમજો એનું, તો એમના ગયા એમનો વિયોગ આપણે ખાલી સ્મરણ માત્ર કરીએ કે ઘરમાં કોઈ અત્યારે મુખ્ય વ્યક્તિ હોય, વેપાર આદિમાં સમાજમાં પોસાતો વ્યક્તિ હોય, તો આપણે એવું થાય છે ભાઈ કે આ વ્યક્તિ જતો રહેશે પછી શું થશે? તો કેટલાય ગયા તો શું થયું, હે ને? અનંત જે તીર્થંકરોનો મોક્ષ થઈ ગયો, ચતુર્થ કાળમાં 24 તીર્થંકરને મુક્તિ થઈ ગઈ, એને તો શું બગડી ગયું, શું થયું? જેમ થવાનું એમ થાય જ છે ને. દુકાનો બી ચાલે છે, ધર્મ બી ચાલે છે, જે કરવા વાળા કરે છે, બધું જ ચાલે છે. તો એ કેમ ચાલે છે? કેમ કે દરેક દ્રવ્ય ગુણ પર્યાવત દ્રવ્યમ, અથવા તો એ દરેક દ્રવ્યમાં પલટવું એનો નેચર છે, અને કાયમી રહીને પલટવું એવો નેચર છે, હર સમય પલટવું એ નેચર છે, જે પલટવાનું હોય એ જ પલટવું એ એનો નેચર છે. બધું આવી ગયું ને, કર્મબદ્ધ પર્યાય. એટલે બધી દુનિયામાં બધું જ સુવ્યવસ્થિત છે, વસ્તુ વ્યવસ્થામાં કોઈ પ્રકારે પ્રોબ્લેમ નથી. અનાદિ નિધન અમે જે કહીએ છીએ એની ઓળથી તો બધો જ તને સત્ય પક્ષ ભાસશે, પરંતુ તું જે રીતે કોઈએ બનાવ્યું તો કેટલાય પ્રશ્નો ઉપજશે. શું કામ આવું બનાવ્યું ને, કેમ આવું બનાવ્યું ને, એને એ બનાવવા વાળો કોણ ને, ક્યાં ભારે ને બનાવીને બધા પ્રશ્નો કર્યા કે ના કર્યા? પણ એ અનાદિ નિધન છે અને છદ્રવ્ય પૃથક પૃથક છે, તો એમાં કોઈ પણ જાતનો એવી જાતિના દોષ કે એવી જાતિનું મિથ્યાપણું કે એવી જાતિનું ઇલોજિકલ લાગતું નથી, બરાબર છે કે નહીં? કોઈ કરે એ વાત તો આપણને ત્યાં પ્રત્યક્ષમાં જ સિદ્ધ થઈ જાય કે ઇલોજિકલ વાત છે. કેવી રીતે પોસિબલ છે? ખ્યાલ આવે કે નહીં? બનાવે તો સાચું. હવે આપણે આપણા કામોમાં બી લગાવવું જોઈએ. આ તો બધી ઘણી મિથ્યાત્વની વાત છે, પણ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જ વાસ્તવમાં તો એનું મિથ્યાત્વને ગ્રહ પોષે છે ને. આ રીતે મિથ્યાત્વ તો જે છે એ એક જ પ્રકારનું છે ને. તો જેમ આપણે એમ કે હું કમાઈ શકું છું, તો મૂકો કેવી રીતે કમાઈ શકે આત્મા? ગુરુદેવસિંહ વારંવાર કહે કે આત્મા કમાઈ શકતો નથી, આત્મા પૈસાને અડી શકતો નથી, છૂઈ શકતો નથી. ખ્યાલ આવે કે નથી? એ તો કમાઈ શકવાની વાત તો ક્યાં રહે? ખ્યાલ આવે શું કહે? તો આ દેખાય છે તો કે તું કહે ને, તર્કની ભાષામાં અગર ગુરુદેવસિંહ વાત કરી, તું કહે ને કમાઈ શકે તો કેટલું કમાવું જોઈએ તારે? અને તું જેટલું નક્કી કરે એટલું કમાઈ પણ લે છે. તું કહે તો કે નાના સાહેબ ઘણી વાર નુકસાન પણ થાય છે. તો કેમ નુકસાન થાય છે? ધંધાઓ કમાવા માટે કરીએ છીએ કે નુકસાન કરવા માટે? નવી દુકાન કમાવા માટે રાજેશભાઈ કરીએ છીએ કે નુકસાન માટે? ના ના, કોઈ દુકાન તો કમાય છે ને. પણ અમે પૂછીએ છીએ ને, કોઈ દુકાન તો નુકસાન કરે છે ને. તો એનો જવાબ આપે. ખ્યાલ આવે કે નહીં? અને અહીંયા જે જૈન શાસ્ત્રમાં કર્મ થિયરી હે ને, કર્મબદ્ધ અને કર્મબદ્ધ કેટલું સુંદર છે. જે કર્મના અનુસાર બહારમાં ઉદયમાં મળે છે, એને મળવા છતાં હે ને, એ તો ક્રમમાં છે, અને મળવા છતાં જીવનું સુખ દુઃખ એને લઈને નથી.
કેટલું સુંદર આબેહૂબ અને અદ્ભુત, એમાં કઈ ભૂલ હોય તો બતાવો. અમે જે કહીએ છીએ કે એક બીજા પદાર્થને પોતાનો માનીએ છીએ અને એટલા માટે દુઃખી થઈએ છીએ, એમાં તો કોઈ ભૂલ હોય તો બતાવો. એ તું સિદ્ધ કરીને બતાવ કે ના ના બધાને આપણા માનીએ, અને બધાને આપણા માનીએ પણ એ બધા આપણા થઈ જાય તો સુખી થવાય ને. અને એકે વાર તો થતા નથી, અને કોઈ વાર થાય છે, ભાસ થાય છે. એટલે એ રીતે આખું જે આ બહુ સુંદર અદ્ભુત છે કે અમે જે સર્વજ્ઞ ભગવાને જે પ્રેમાને નિરૂપણ કર્યું છે, જ્ઞાનીઓએ જે વસ્તુ સ્વરૂપ જેવું છે એવું જાણીને બતાવ્યું છે, એ પ્રમાણે અમે લોકને અનાદિ નિધન કહ્યું. એમાં જે બધા જીવાદિ છદ્રવ્યો છે એ પૃથક પૃથક કહ્યા, અને સ્વર્ગાદિ જેવી તો કેટલીક રચનાઓ અનાદિ અનંત જે અનાદિ નિત્ય પર્યાયો છે એ બની રહેશે, એને કોઈની બનાવવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો કે નહીં? બધી જ પ્રકૃતિમાં પૂરી વ્યવસ્થા સ્વયં નિર્મિત છે, સ્વયં નિર્મિત છે, સ્વયં સંચાલિત છે, સ્વયં સુરક્ષિત છે. ખ્યાલ આવ્યો? પછી આપણે શું કરવાનું? તો પછી આપણો રોલ શું થયો? મજા કરવાની. જ્યારે બધી વસ્તુ સુરક્ષિત છે, સ્વયં નિર્મિત છે, સ્વયં સંચાલિત છે, તો પછી જ્યારે કંઈ કરવું પડે, કંઈ બનાવવું પડે, કોઈને સાચવવું પડે, એવું બધું કોઈ બોજો હોય તો બરાબર છે. અહીંયા તો કઈ બોજો જ નથી. તો સાચવતું પડે. ઘરમાં છોકરું નાનું હોય, મોટું થાય ત્યાં સુધી તો સાચવું. 18 વર્ષનું થઈ જાય પછી એ પોતાને સાચવે. કેટલું સાચવ્યું? શૈલેષભાઈ કેટલું સાચવ્યું? એની એક ચીજમાં તમે કોઈ એક ચીજ બી બરાબર સાચવ્યું તો બતાવો. એ તો જ્યારે એ પ્રમાણે આજે આવ્યું ને નિમિત્તની વાત, જ્યારે એ પ્રમાણે પદાર્થનું પરિણમન થવાનું હોય ત્યારે સામેના આત્મામાં એવી પ્રકારની ઈચ્છાઓ અને ઈચ્છા અનુસાર આત્માના પ્રદેશોનું કંપન થયું હોય, હાથ પગ હલાવ્યા હોય, ત્યારે એવું દુનિયાને લાગે અથવા કહી શકાય કે આને કર્યું, આનો કરી શકાય, પણ એને નિમિત્ત તરીકે કર્યું કહી શકાય. પણ ક્યારે કે એ વખતે એનો યોગ અને ઉપયોગ પરિણમ્યો હોય ત્યારે. તો તો પછી અને જે યોગ ઉપયોગને તમે કરતા કહો છો એ યોગ ઉપયોગનો તો એ જ્ઞાની તો કરતા નથી બનતો. કેમ કે એ જે કસાયથી સંયુક્ત જે ઉપયોગ છે એનો કરતા જ્ઞાની બને છે. એ તો સ્વભાવની અપેક્ષા એવી ભાવ છે, એ ઉપયોગમાં રહેવાથી તો સ્વભાવથી વંચિત રહેવાય છે, હેને, સ્વભાવથી દૂર રહેવાય છે. તો એવા ઉપયોગનો કરતા જ્ઞાની બનતા નથી. એટલે અજ્ઞાનીના યોગ અને ઉપયોગને કરતા કહો તો કહો, હેને, પણ પરદ્રવ્યનો કરતા તો કોઈ નથી. બોલો કેટલી જોરદાર વાત છે. અને કદાચ નિમિત્ત કરતા બનવું હોય તો કેટલી કિંમત ચૂકવવી પડશે મહેન્દ્રભાઈ? ખબર છે કેટલી કિંમત ચૂકવવી પડશે? એટલે ભાઈ કેમ કે નિમિત્ત ક્યારે કહેવાય કે એ સંબંધી મારા વિચારો રહે, એ સંબંધી. એટલે કે એ પદાર્થના કાર્યકાલમાં આ બાજુ આત્માના ઉપયોગમાં એવા વિચારો કે આમ રાખવું, તેમ રાખવું, અને આ દવા આપવું, આ આપવું, અને તો એ રીતે યોગનો ઉપયોગ રાખીશું તો શું ચૂકીશું? મોક્ષનો અભાવ થઈ જશે. ખ્યાલ કે નહીં? મુક્તિ પછી સ્વપનનું ભેદ વિજ્ઞાન એ સ્વરૂપમાં લીન થવાનો પ્રસંગ જતો રહેશે. અને ઉપાદાન તરીકે કરતા બનવું હોય તો સત્તાનો નાશ કરવો પડશે, કે એ રીતે પરિણમવું પડશે. પરિણામ અને પરિણામીનું તન્મય થવું એ રીતે જ બની શકે છે, બાકી અન્ય રીતે બનતું નથી. એટલે કરતા બનવાની બુદ્ધિ તું છોડી દે. કરતા બનવાની બુદ્ધિ કેમ છોડી દે? કેમ કે દરેક પદાર્થમાં કાર્યની ક્ષમતા છે. દરેક પર્યાય, દરેક દ્રવ્ય કાર્યક્ષમતા વાળું છે. કોઈ એક પદાર્થ કાર્ય કરવાની ક્ષમતા ન ધરાવતું હોય તો બતાવ, એ દ્રવ્ય જ નથી. ગુરુદેવજી તો કહે કે તું એને નપુસંગ માને છે, કાં તો મારું કાર્ય કોઈ બીજો કરે તો તું પોતાને નપુસંગ માને છે. કેવી જાતિની આપણી ખ્યાલ આવે કે નહીં લાંછન છે, ગજબ છે. એટલે એટલા માટે અહીંયા કહ્યું જો ક્યાં આવ્યું હતું આપણે? હા, તો કહે છે કે તું ભાઈ અમે જે રીતે વસ્તુનું સ્વરૂપ કહીએ છીએ એ પ્રમાણે તું કોઈ ભૂલ હોય તો બતાવ. બરાબર છે? અને તું જે કહે છે એમાં તું માની લો કે આ પૈસા કમાવાની વાત હતી ને, તો કેવી રીતે? બરાબર છે? અચ્છા, કોઈ મોક્ષ આપણને આપી દે, એ કોઈને બીજાને કરતા બનાવીએ તો પછી તો જ્યારે એની ઈચ્છા થાય ત્યારે ના થાય તો આપણે મોક્ષ જ ના થાય. માન્ય છે આવી વ્યવસ્થા? અચ્છા, માન્ય હોય તો બી આવી વ્યવસ્થા થાય, હે ને? સંભવ જ નથી. એટલા માટે કહે છે કે તું અમે જે વ્યવસ્થા બતાવી છે, સર્વજ્ઞ ભગવાને જે વ્યવસ્થા બતાવી છે, સર્વજ્ઞ ભગવાનના અનુસાર જે અમે વ્યવસ્થા કહી રહ્યા છે, એમાં તું કોઈ દોષ હોય તો બતાવ. તો અનાદિ અનંત અને આ છદ્રવ્યની પૃથકતા એ રીતે કોઈ માનવામાં કોઈ દોષ આવતો હોય તો કહે. તો એ ક્યાંથી બતાવે, કેવી રીતે બતાવે?
પછી અંતમાં કહે છે કે તું તે પરમ બ્રહ્મને જે તું ભગવાન ભગવાન અમારા ભગવાન કહે છે, તો કે પરમ બ્રહ્મ નામની કોઈ વસ્તુ જ નથી. પહેલા તો તું જે કહે છે એવી એને દરેક આત્મા પરમ બ્રહ્મ છે સ્વભાવથી, એ તો વાત છે, પણ કોઈ એવો એક પરમ બ્રહ્મ કે જે બધામાં વ્યાપે ને બધાને કરે ને બધાને, એવું કોઈ પરમ બ્રહ્મ છે નહીં, હે ને. અને અમે તો સ્વભાવથી બધા જે પરમ બ્રહ્મ છે કહીએ છીએ, પરંતુ પર્યાયમાં જે પરમ બ્રહ્મ થાય છે, પરમાત્મા બને છે, એ પાછી અલગ વ્યવસ્થા છે. કેવી રીતે વ્યવસ્થા છે લખ્યું છે જુઓ. તું જે પરમ બ્રહ્મ માને છે જુદો કોઈ નથી, પરંતુ સંસારમાં જીવ જે છે, જીવ છે તે જ સંસારમાં જે અનાડી જીવ છે એની વાત કહી, સંસારમાં જે પાપી જીવ છે એની વાત છે, હે ને. જે આતંકવાદી જીવ છે એ, મૂર્ખ જીવ છે એ, હે ને, પાપી જીવ છે એ જ જીવ, એ જ જીવ જ્યારે ભેદ જ્ઞાન કરીને લખ્યું ને, સંસારમાં જીવ છે તે જ, બીજો કોઈ નવો કોઈ સેપરેટ કોઈ મોક્ષ જવા વાળા કોઈ અલગ ક્વોલિટી વાળા જીવો છે એ તો બ્રહ્મા બધું કરી શકે કે આ અલગ ક્વોલિટી વાળા અલગ બધામાં જ ક્વોલિટી છે. આ એવું તો કહ્યું છે કે જેની પર્યાયમાં અસંગની પણ સુધીની પર્યાયગત યોગ્યતા હોય છે, એ મોક્ષ જવાની પર્યાયમાં ક્ષમતા નથી, વસ્તુમાં તો પૂરી ક્ષમતા નથી. એવું તો એ સ્વયં સંચાલિત છે, પણ કોઈએ પાર્સાલિટી કરીને અસંગની બનાવ્યો કે મોક્ષ જવાની ક્ષમતા વાળું છે એવું નહીં. અરે એ જ જીવ કોઈ કશાયની બનતા પામીને સંગી પણ ચિંતિત થયો કે ના થયો, એટલે જ્ઞાનમાં મનમાં વિચાર કરી શકે, વિચાર શક્તિ વાળો જીવ થયો, અને સ્વયં સ્વપરનું વેદ જ્ઞાન કરે છે, એને આગમ અનુસાર અહીંયા લખ્યું. અને તે જ યથાર્થ જ્ઞાન વડે મોક્ષ માર્ગ સાધનથી, મોક્ષ માર્ગ સાધન એટલે શું? સમ્યક રત્નત્રય, અવેદ રત્નત્રય, નિયમરૂપ કાર્ય, એ કાર્ય સાધીને સ્વયં સર્વજ્ઞ અને વિતરાગી થાય છે ને મુક્તિને પ્રાપ્ત થાય છે. અમે એને એવા સિદ્ધ ભગવંતોને પરમ બ્રહ્મ પરમાત્મા દશા પામ્યા છે એવા જીવોને અમે કહીએ છીએ. બરાબર છે? એટલે અહીંયા કહી. બાકી તું જે પરમ બ્રહ્મ કહે છે એ મતલબ નથી. તેના જ્યાં અહીંયાથી સ્ટેટમેન્ટ ગયું તો એને એક પ્રશ્ન મૂક્યો. કયો પ્રશ્ન મૂક્યો જુઓ. તમે તો ન્યારા ન્યારા જીવો અનાદિ નિધન કહો છો ને, પણ મોક્ષ થયા પછી તો તે નિરાકર થાય છે, તો ન્યારા ન્યારા કેવી રીતે સંભળ? આ થઈ ગયેલું છે, થોડું રિપીટ કરી રહ્યું ઇન્દ્રભાઈ. હેલા કેમ કે મહત્વપૂર્ણ છે ને, એટલે લાસ્ટ વ્યાખ્યાનમાં વિસ્તારથી કર્યું હતું, અત્યારે આપણે સંક્ષિપ્તમાં કહીએ છીએ કે ન્યારા ન્યારા કહો છો ને. કેમ આ પ્રશ્ન થયો? કે આગળ કહ્યું ને કે તો મારે ત્યાં પરમ બ્રહ્મ જે સંસારમાં જે જીવ હોય કેવી રીતે વેદ જ્ઞાન કરીને મુક્તિને પ્રાપ્ત થાય છે. મુક્તિને પ્રાપ્ત થાય છે એટલે શું? સંસારની બહાર નીકળી જાય છે. બરાબર છે? શરીર રહિત થઈ જાય છે. સિદ્ધ ભગવાને આ કહ્યું ને. તો પછી એ કહે છે કે જ્યારે એ નિરાકાર થઈ જાય છે, તમે કહો છો મુક્તિ થઈ જાય છે, તો પછી તો નિરાકાર થઈ જાય છે. આપણે બી કહીએ છીએ કે સિદ્ધ ભગવાન કેવા છે? નિરાકાર છે, નિરંજન છે, ઘણું બધું કહીએ છીએ. તો એ નિરાકાર થઈ જાય છે, તો એ નિરાકાર નો અર્થ એને શું કર્યું? તો પછી એ નિરાકાર થાય છે તો તે ન્યારા ન્યારા કેવી રીતે રહી શક્યા? અને અનાદિ અનંત ક્યાં રહ્યો? બે વસ્તુ, હે ને. જે મુક્તિ, એ લોકો એમ માને છે કે જ્યારે મુક્તિનું એ લોકોનું ભાવાસન શું છે ચેતનભાઈ, કે જ્યારે જીવ મુક્તિને પ્રાપ્ત થાય છે એટલે વિલીન થઈ જાય છે. એ લોકોને ત્યાં એવું છે. મુક્તિનો ભાવાસન રીતે કરાવે છે કે આ જીવ મુક્ત થઈ ગયો, વિલીન થઈ ગયું. ક્યાં વિલીન થઈ ગયું? બ્રહ્મમાં. ક્યાં વિલીન થઈ ગયો? એને જ્યોત જ્યોતમાં ભળી ગઈ એમ. એટલે એની કોઈ સત્તા જ ના રહી, ખ્યાલ આવે? અને રહ્યો જ નહીં. તો કહે છે કે તો પછી તમે પૃથક પૃથક કહો છો, અમે તો મુક્તિમાં માને છે કે બ્રહ્મ મળી જાય, ખ્યાલ આવે? અને પછી તો જીવ તરીકે ના રહ્યો, તો કે જીવ તરીકે ના રહ્યો કે સંસારી જીવ ના રહ્યો, અને સંસારમાં ના રહ્યો કે લોકમાં ના રહ્યો. એને પ્રશ્ન પૂછો તમે. સંસારમાં ના રહ્યો પણ લોકાગ્ર ભાગે તો બિરાજમાન છે ને. ચાર ગતિઓમાં ના રહ્યો એ વાત તો બરાબર છે, પરંતુ લોકમાં ના રહ્યો એવું ક્યાં છે? અને શરીર રહિત થઈ ગયું તો બરાબર છે, પરંતુ એ આત્મા તરીકે જ ના રહ્યો ને કોઈ આત્મામાં ભળી ગયું એવું ક્યાં છે? આપણે ત્યાં છે ને એક સિદ્ધમાં બસતે અનંત સિદ્ધ, હે ને. એક સિદ્ધમાં તો એ દરેકનું ચતુષ્ટય ભિન્ન છે, પોતપોતાનું સુખ ભિન્ન છે. એમ પણ સાથે કહે છે ને, એ તો એક પ્રદેશે રહેવાની આવી અવગાહનત્વ લીધું હતું ને આપણે શનિવારના ક્લાસમાં, હે ને. કયા કર્મના અભાવમાં અવગાહનત્વ થાય છે? હે ને, આયુ કર્મ. બરાબર છે ને? આયુ કર્મના અભાવમાં અવગાહનત્વ, હે ને. તો અહીંયા તો એક શરીર અધિષ્ઠાતા હતો. 8 ગુણની ચર્ચા મેં કરી હતી શનિવારે. 4 જે ઘાતી અઘાતી કર્મના અભાવમાં બહુ સુંદર અદભુત ચર્ચા થઈ હતી આપણે.
બરાબર છે ને? આજે નથી ભાઈ, સાંજે, અને કાલે પણ નથી, અને પછી નેક્સ્ટ શનિદેવથી પાછા ક્લાસ ચાલુ કરીશું. બરાબર છે? તો મને બતાવો કે અવગાહનમાં શું લીધું હતું આપણે, કે એ આત્મામાં અત્યારે તો એક શરીરના આધારે રહે છે, શરીરનો અધિષ્ઠાતા છે, કે શરીર આત્માનો અધિષ્ઠાતા છે. મુખ્ય રૂપથી તો આમ કથન મળે છે ને, શરીર આત્માનો અધિષ્ઠાતા છે, આધાર છે, શરીરના આધારે આત્મા રહે છે. મેં તમને ત્યાં પેલી ગાથા યાદ કરાવી હતી, જે પૂર્વ રંગની ગાથા, એમાં એમ કહ્યું કે નહીં, આત્મા શરીરનો અધિષ્ઠાતા છે. બધા નિમિત્ત કથન છે. કેવી રીતે? કે જે શરીરમાં આત્મા ના હોય એ શરીરને કોઈ જીવ ગણતું જ નથી, હે ને? વ્યવહારથી બી જીવ ગણતું જ નથી. એટલા માટે શરીર હોય તો, જીવ હોય તો શરીરની કિંમત છે. બોલે આપણા ઘરમાં પિતાજીનું શરીર છે પણ જીવ જતો રહે તો એ શરીરની કેટલી કિંમત, અને જ્યારે જીવ હોય ત્યારે કેટલી કિંમત, બે બતાવી દો. અધ્યાત્મમાં અપેક્ષા તો જીવ હોય ત્યારે શરીરની કિંમત ન લાગવી જોઈએ, ખ્યાલ આવ્યો? અને વાસ્તવમાં આગળની અપેક્ષા એ શરીરમાં જીવ રહ્યો છે તો ત્યાં ઉચિત વ્યવહાર કરવો જોઈએ. બે વાત ખ્યાલમાં આવી કે ના આવી? એને શરીર તો જીવ છે જ નહીં, શરીરમાં જીવ રહેતો જ નથી, એ તો અસંખ્ય પ્રદેશમાં રહે છે, તો શું કામ અમને સાચવીને ચાલવાનું કહો છો? એમ કરીને મસળી નાખે જીવને. તો કહે કે ભાઈ ત્યાં જીવ બેઠો છે, શરીર જીવ નથી, એ વાત સાચી છે, અસંખ્ય પ્રદેશોમાં રહ્યો છે, એ વાત સાચી છે, પણ શરીરના સંયોગમાં ત્યાં દૂધ અને પાણીની જેમ રહ્યો છે, પ્લસ દેહ બુદ્ધિ વાળો જીવ છે, રાગી જીવ છે, સ્વભાવને ભૂલેલો જીવ છે, અને આવી બધી પરિસ્થિતિઓમાં વિશેષ દુઃખી થાય છે. બોલાવે લાવે કે ના જીતું હોય, કેટલું જોરદાર છે. તો એનું બી એક પ્રયોજન છે. શરીર સહિત જીવને જીવ કહેવાનું પણ, વ્યવહારથી જીવ કહેવાનું પણ એક પ્રયોજન છે. અનર્ગલ પ્રવૃત્તિથી બચવાનું પ્રયોજન છે. બરાબર છે? પરંતુ ત્યાં અધ્યાત્મ અપેક્ષા એ ભલે શરીરની સાથે રહે પણ એ શરીર અને ચેતન જીવ એ જુદા છે. એક સમય માટે પણ એ શરીર છે તે જીવ નથી. અને એ તો શરીરમાં જીવનો વાસ ના હોય ત્યારે શરીરને તો કોઈ સાચવ, સડી જાય છે, શરીરને ગંધ મારે છે, માટી ભેગું કરવું પડે છે, અગ્નિદાહ દેવું પડે છે. ખ્યાલ આવે કે અહીંયા એ વાત કહે છે. જો ક્યાંથી વાત નીકળી, પોઈન્ટ ક્યાંથી આવ્યો? હા, ન્યારા. બહુ વિસ્મરણ થઈ જાય છે, મેમરી લોસ થઈ જાય છે ભાઈ. ખ્યાલ આવે ને? જો એનો અર્થ શું છે હવે? એનો ઉપયોગ બહુ ફેલાવો નહીં. અધ્યાત્મ આરંભ બી ના જોઈએ. આધ્યાત્મિક આરંભ ભી વાસ્તવમાં અનુભૂતિ અથવા તો આત્માના હિતમાં બાધક છે. લૌકિક આરંભ, વેપાર વ્યવહારનો આરંભ તો મતલબ જ નથી, એ તો હિંસક છે. પરંતુ સમજવું, સમજાવવું, ઘણા અર્થો કરવા, એ બી આધ્યાત્મિક જે આરંભ છે એમાં બી ઉપયોગ ને બહુ પરિતાપ છે. હા, જો ભાઈ એને બહુ લિમિટેડ જ્ઞાન કીર્તિ છે. ન્યારા કહ્યા કે જો નિરાકારની વાત આવી હતી ને, તો કહે છે કે ભાઈ એ તો અમે જે નિરાકાર કહીએ છીએ ને, એ નિરાકાર એ રીતે સમજે છે. કઈ રીતે સમજે છે? કે હવે કોઈ જીવ રહ્યો છે નહીં, તો કે એવું બનતું નથી, ભિન્ન જ રહે છે. અને આગળ કહ્યું કે જે અમે સર્વજ્ઞ થઈ ગયા, નિરાકાર થઈ ગયા, જોડે જોડે સર્વજ્ઞ થઈ ગયા એમ બી કહ્યું, હે ને? મુક્તિને પામ્યા અને સર્વજ્ઞ થઈ ગયા, વિતરાગી થઈ ગયા, આટલા વિશેષણ મળે છે આપણને ભગવાન માટે. તો સર્વજ્ઞ થઈ ગયા તો એ તરત પૂછે છે, પંડિતજી આપણા તરફથી પ્રશ્ન મૂકે છે કે ભલે તું કહે છે કે નિરાકાર થાય છે, ત્યાં ન્યારા કેવી રીતે રહ્યા? એટલે એક થઈ ગયા, મિક્સ થઈ ગયું, એ આત્મા રહ્યો જ નહીં, એને ભિન્ન ના રહ્યો, એક. તો કહે છે કે ભિન્ન પણ રહ્યો, આત્મા તરીકે પણ રહ્યો, અને લોકમાં પણ રહ્યો. અવસ્થા પલટાઈ છે, અમે આગળ કહ્યું ને. અને એ અવસ્થા એવી પ્રાપ્ત થઈ છે કે શરીરના સંયોગમાં ન રહ્યો, શરીરના સંયોગવાળી અવસ્થા ન થઈ એક, અને જ્ઞાનની પૂર્ણ અવસ્થા થઈ ગઈ. હવે અમે જયારે વિતરાગી ભગવાન, જેમને પરમ બ્રહ્મ કહીએ છીએ, સિદ્ધ ભગવાનને, હે ને? તો એ સર્વજ્ઞ છે કે નહીં? તો સર્વજ્ઞ થયા તો એ સર્વજ્ઞ બધાને જાણે કે ના જાણે, પેલા કઈ જાણે કે ના જાણે, જો લખ્યું છે. મુક્ત થયા પછી સર્વજ્ઞને તે દેખાય છે કે નહીં? હે ને? એ ભલે એક સિદ્ધમાં આનંદ સિદ્ધ બસે, તો એક સિદ્ધને, એક સિદ્ધ ભગવાનને, એક પરમ બ્રહ્મને, એ સર્વજ્ઞ ભગવાનને એ દેખાય કે ના દેખાય? અરે સર્વજ્ઞ થઈ ગયા તો એનો અર્થ જ છે કે દેખાય. એને એ પોતે દેખાય છે કે ના દેખાય? તમે કહો નિરાકાર થઈ ગયો, કોઈ આકાર નહીં એટલે વસ્તુ નહીં, એમ નહીં.
આકાર નહીં એટલે આકાર નહીં નો અર્થ આપણે થોડી વાર પછી કરીએ છીએ. નિરાકાર, હે ને? નિરાકાર એટલે આકાર નહીં એમ નહીં, ખ્યાલ આવે કે નહીં? નિરાકાર એટલે હવે આકારો બદલાય એવો આકાર નહીં. એક નિરાકાર એટલે છદ્મસના જ્ઞાનમાં દેખાય એવો આકાર નહીં, ઇન્દ્રિયોથી દેખાય એવો આકાર નહીં, વારંવાર બદલાયા કરે એવો આકાર નહીં, એનું નામ નિરાકાર. સમજમાં આવે છે કે નહીં? હવે જેમ કે ગ્રસ્ત જીવનમાં સંસારમાં તો આકારો બદલાય છે આત્માના. હવે આડો આકાર, હવે હાથીના શરીરનો આકાર, હવે મનુષ્યના શરીરનો આકાર. તો હવે આકાર બદલાવાનો નથી, નિમિત્તપણામાં શરીર પણ નથી. એટલે હા, સ્વભાવ વ્યંજન, બરાબર છે. એટલે એક પ્રકારથી નિરાકાર થઈ ગયું. અને એ જે નિરાકાર થયું અને શરીર રહિત થઈ ગયું અને સર્વજ્ઞ ભગવાન છે ને બધું દેખાય છે. અચ્છા, એ નિરાકાર શરીર વગરનું જે આત્મા થઈ ગયો એને પોતાનો અસંખ્યાત પ્રદેશનો કોઈ આકાર હશે કે નહીં હશે? છેલ્લી અવસ્થા પ્રમાણ કિંચિત ન્યૂન આકાર હશે કે નહીં હશે? ખડગાસન કે પદ્માસન રૂપ જે અંતિમ અવસ્થા અર્યંતની છે, આ વિશ્વની 14 ગુણસ્થાન લીધું હતું ગુણસ્થાનમાં, તે અંતિમ અવસ્થા સંસારની, એના પછી કોઈ અવસ્થા સંસારમાં નથી. ઉત્કૃષ્ટ અવસ્થા એ પછી ચિત્ત ભગવાન થઈ જાય છે. તો એ છેલ્લી અવસ્થામાં જે આકાર આત્માના પ્રદેશોના હોય છે, જે શરીરના આકારે એવા કિંચિત ન્યૂન થોડા સંકળાઈને સંકોચાઈને એવો જ આકાર બન્યા રહે છે. અચ્છા, એ આકાર એને દેખાય કે ના દેખાય? સર્વજ્ઞ ભગવાનને એને આપણને ઇન્દ્રિયો વાળા જ્ઞાનમાં ના દેખાય, પણ ઇન્દ્રિય વગરના જ્ઞાનમાં તો એ આકાર દેખાય કે ના દેખાય? હવે આપણે કેવી રીતે એને ઇમેજિન કરી શકીએ કેવું દેખાતું હશે? અમૂર્તિક તરીકે દેખાતું હશે ને. આપણને તો મૂર્તિક દેખવાની આદત છે ને, 5 ઇન્દ્રિયોથી આપણને આ શેપ છે, આ શેપ છે. તો વગર શરીરે અમૂર્તિક આત્માના પ્રદેશો, સ્પર્શ રસ ગંધ વર્ણ આકાર રહિત આત્મા, એનો આકાર સિદ્ધ ભગવાનના સર્વજ્ઞ જ્ઞાનમાં એ આકાર પ્રત્યક્ષ દેખાય છે કે નહીં? જ્ઞાનનો વિષય બને છે કે નહીં? ન બને તો કાં તો વસ્તુ ના હોય, કાં તો સર્વજ્ઞ ના હોય. તો બેનો નિષેધ થાય છે અને એમ તો બનતું નથી. એટલા માટે આકાર પણ છે, ખ્યાલ આવે કે નહીં? એકબીજામાં કોઈ ભળી જાય એવી વ્યવસ્થા બી નથી. એટલે જુદો બી ઠર્યો, વસ્તુ બી રહી, કાયમી રહી અને જુદો બી ઠર્યો. એટલે ભગવાને જે અનાદિ નિધન લોક કહ્યું છે અને એમાં બધા દ્રવ્યો પૃથક પૃથક પણ કહ્યા છે, એમાં ક્યાં દોષ આવે? ખ્યાલ આવે ને? આટલી વાત આ પેરેગ્રાફમાં કરી છે. હવે એના પછીનો જે આપણે વિષય છોડ્યો તો ત્યાંથી આગળ આજે પ્રારંભ કરીએ. વિષય તો ચાલુ છે ને આ વીકમાં કાંઈક જો. હા, એ પ્રમાણે યથાર્થ સિદ્ધાંત વડે લોકમાં સર્વ પદાર્થો અકૃત્રિમ, જુદા જુદા, અનાદિ નિધન માનવા. બરાબર છે ભાઈ દિનેશભાઈ? આટલું બરાબર છે ને? યથાર્થ સિદ્ધાંત વડે કરવા કે માનવા? માનવા. કરવા નહીં, જાણવા અને માનવા. બે, જાણવું અને માનવું. સાચું જાણવું અને એ પ્રમાણે માનવું. તો કે તું સર્વજ્ઞ થઈ જઈશ એમ અહીંયા કહે છે. એ પ્રમાણે યથાર્થ સિદ્ધાંત વડે લોકમાં સર્વે પદાર્થો અકૃત્રિમ, કોઈએ બનાવ્યા નથી, જુદા જુદા, પૃથક પૃથક રહે છે. આધાર આદેશ સંબંધ નહીં, સ્વસ્વામી સંબંધ નહીં, કારણ કાર્ય સંબંધ નહીં, કોઈ સંબંધ નહીં, કોઈ સંબંધ નહીં, કોઈ સંબંધ. એક ક્ષેત્ર અવગા સંબંધ તો ખરો નહીં. એક ક્ષેત્ર અવગા, તો એક ક્ષેત્ર અવગા એટલે એક સાથે રહે છે. તો એક સાથે રહે છે એમાં કયો સંબંધ બને છે? તમે આપણે બધા એક સાથે બેઠા છે, એમાં કયો સંબંધ બને છે? કોઈ સંબંધ નથી બનતો. આકાશની અપેક્ષા એ આકાશના પ્રદેશોની અપેક્ષા એક ક્ષેત્રમાં રહે છે, એક જ બિલ્ડિંગમાં રહે છે. એક બિલ્ડિંગમાં રહેવા જે છે એની સાથે કોઈ સંબંધ ક્રિએટ થઈ જાય, એની વિશે કોઈ સંબંધ માનવામાં આવે તો કેવા દોષ આવે ખબર છે? આપણા પડોશમાં કોઈ આતંકવાદી રહેતો હોય અને આપણે બાજુમાં રહેતા હોઈએ અને પોલીસ કહે કે ભાઈ તું બાજુમાં રહે છે એટલે તું પણ આતંકવાદી, તો કેવું લાગે આપણને? કે ભાઈ તો એનો ફ્લેટ જુદો છે, એને ફ્લેટની હું માલિક નથી, એ બધું જુદું જુદું છે. તો કે એનું એ જાણે ને મારું હું જાણું. ખ્યાલ આવે? એટલે ક્યાંય બી એક સંબંધ કરવાનો ભૂલ, એક સંબંધ માનવાનો ભૂલ નહીં કરતા. સંબંધ તો થઈ શકતો નથી, કરી શકાતો નથી, માની શકાય છે અજ્ઞાનમાં. બરાબર છે? તો માનવાનું જો ટાળી દો તો મજા પડી જાય. એ રીતે જો એ લખ્યું છે અકૃત્રિમ, જુદા જુદા, અનાદિ નિધન માનવા. પણ જો હવે શું જોરદાર કહે છે, પણ જો માત્ર નિરર્થક ભ્રમ વડે સાચા જૂઠનો નિર્ણય ન કરે તો તું જાણે. ખ્યાલ આવે કે નહીં? માનો કે દિનેશભાઈ બતાવો કે આપણે જ્યાં સર્વજ્ઞ ભગવાને જે વસ્તુનું સ્વરૂપ બતાવ્યું છે
એ પ્રમાણે આપણે ના માનીએ તો નુકસાન કોને છે? સર્વ કે ભગવાન? શું વાત કર્યો છે? એમના માનવા વાળામાંથી એક ઓછો થઈ ગયો. એમને માનવા વાળામાંથી એમનો એક શ્રદ્ધાળુ ઓછો થઈ ગયો કે ના થઈ ગયો? અરે બગડે છે કોનું? એમનું શું બગડે છે? અરે આખી દુનિયા ના માને. મને બતાવો કે અરિયન ભગવાનને માનવા વાળા પંચમ કાળમાં બોરીવલી સ્થાનમાં કેટલા? અરિયન ભગવાનને માનવા વાળા ખ્યાલ આવે કે નહીં? સંપ્રદાયની અપેક્ષાએ માનવા વાળા કેટલા અને સત્યની અપેક્ષાએ માનવા વાળા કેટલા? હવે પેટ વધારે નથી ખોલું મારે. એટલે કેટલા ખ્યાલ આવે કે નહીં? તો કહે છે કે એનાથી ભગવાનની ગરિમા, ભગવાનનું અનંત સુખ, એમની વિતરાગતા, એમને આવ્યા બાદ આનંદ, એમાં શું ફરી પડી ગયું? એમનામાં તો કઈ પણ પ્રોબ્લેમ નથી. પણ આપણે જો ન માનીએ તો તું જાણે એટલે ખ્યાલ આવ્યો કે નહીં? તું જાણે એટલે કે તને ખ્યાલ નથી. તું જાણે નો અર્થ કેવો નીકળે છે હે ને? તો તું જાણે એટલે તું રખડી છે, તું દુઃખી થઈ છે. સારી ભાષામાં કહીએ તો જો તું આ નહીં માને તો દુઃખી થઈશ. અને એમના કહેવાથી માનવું એમ નથી. તું એની યોગ્ય પરીક્ષા કરી લોજિકથી તું બેસાડ, સ્વીકાર કર, બુદ્ધિમાં સ્વીકાર કર પહેલા. અને બુદ્ધિમાં તારો સત્યનો સ્વીકાર થાય તો શ્રદ્ધા ત્યાં નમી પડે છે. શ્રદ્ધા જોડાઈ જશે તો તારો ઉપયોગ નહીં ભમે અને સ્થિર થઈ જશે તો તું પણ ભગવાન થઈ જશે. સિમ્પલ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચાલે આ રીતે. જો હવે આગળ હવે એમને ઓર બીજો એક ટોપિક અહીંયા જોઈન્ટ કર્યો છે. વળી તેઓ જ બ્રહ્માથી પુત્ર પૌત્રાધિક વડે કુળ પ્રવૃત્તિ ચાલી કહે છે. કેટલી વાત કહી. એક પરમ બ્રહ્મ છે, અદ્વૈત બ્રહ્મ છે, પછી પાછી એની બધી માયા છે. હવે તો બ્રહ્માને પુત્ર પુત્રી પણ કહી હે ને? બ્રહ્મા વિષ્ણુ એમને પુત્ર પુત્રી પત્ની બધું છે એમ કહે છે. હોય ભગવાનને કોઈ દિવસ ખ્યાલ? ભગવાન આત્માને ના હોય ને ભગવાનને ના હોય તો વચ્ચે જે રહ્યું એને હોય એ વ્યવહારથી કહે. અને માની લે તો ભગવાન આત્મા ચૂક્યા ને પરમ બ્રહ્મને પ્રાપ્ત ના થાય. ખ્યાલ આવી ગઈ બધી વાત શોર્ટકટમાં? ગુરુદેવની જે આખી જે મેટર જે કહી સદગી ભગવાનની ઓરથી એ આટલામાં બધી સમેટી શકાય છે. એટલું જોરદાર. જો શું કહે છે કે વળી તેઓ જ બ્રહ્માથી પુત્ર પૌત્રાધિક વડે કુળ પ્રવૃત્તિ ચાલી કહે છે. એ કુળોમાં પાછું એમને જે પુત્ર પૌત્ર થયા કુળનો પરિચય કરાવે છે. એ કુળોમાં રાક્ષસ, મનુષ્ય, દેવ તિર્યંચોમાં પરસ્પર પ્રસૂતિભેદ તેઓ બતાવે છે. આ બહુ ખતરનાક પોઈન્ટ છે. બહુ સામાન્ય ઇશારો કર્યો છે પણ આમ બહુ જબરજસ્ત. પ્રસૂતિભેદ શું છે? થોડો ઇશારો કર્યો છે. જુઓ, દેવથી મનુષ્ય અને મનુષ્યથી દેવ તિર્યંચથી મનુષ્ય ઇત્યાદિ કોઈ માતા અને કોઈ પિતાથી પુત્ર પુત્રીનું ઉપજવું બતાવે છે. એમના કુળોમાં આવી ગરબડી બહુ બતાવે છે હે ને? એ છે નહીં આવું બધું કાંઈ. આજે કરણને જે સૂર્યપુત્ર કહે છે ને, સૂર્ય કોણ છે એટલે ત્યાં? દેવ. અને કોનો પુત્ર અહીંયા? કોનો થાય? કુંતી. બરાબર છે હે? કુંતી પુત્ર ને? જે જોઈ લેજો. કુંતી મનુષ્ય અને સૂર્ય દેવ. દેવ ગતિનો દેવ. આપણે ત્યાં દેવ ગતિનું વિમાન. ખ્યાલ આવે કે નહીં? તો કે આ સૂર્યપુત્ર કરણ કહે છે ને, બધા ગપ્પા છે, બધી જ બનાવટ છે. બધા એક પ્રકારથી એ બધી જ આ કાલ્પનિક શાસ્ત્રો છે. ત્યાં આપણે ત્યાં જે વર્ણન છે આવું નથી. ખ્યાલ આવે કે નહીં? પ્લીઝ આપણને એ જ જોયું છે ને એ જ ગમે છે ને આપણને બી જચે છે કે હા બહુ સારું છે. જો સૂર્યપુત્ર કરણ એ બધી જે બાબતો છે ને કે ભાઈ એક મનુષ્ય અને એક સૂર્ય અને એનાથી પુત્ર ઉત્પન્ન થયો એ રીતે કહે. વળી મોટા કારણ થતા પુત્ર પૌત્રાધિક નિયમ કેવી રીતે બન્યું? ક્યાં આવ્યું? અહીંયા ઉપર છે. પ્રસૂતિભેદ તેઓ બતાવે છે. દેવથી મનુષ્ય અને મનુષ્યથી દેવ તથા તિર્યનથી મનુષ્ય ઇત્યાદિ કોઈ માતા અને કોઈ પિતાથી પુત્ર પુત્રીનું ઉપજવું બતાવે છે. પણ એ કેવી રીતે સંભવ? કેવી રીતે પોસિબલ છે હે ને? જો ઓર પ્રસૂતિના ભેદ બહુ ખતરનાક છે. વળી મનથી, બસ મન કરીને પુત્ર ઉત્પન્ન થઈ ગયું. પવન આદિથી, વીર્ય સૂંઘવા આદિથી પ્રસૂતિ થતી બતાવે છે. કેવી જાતે ભૂલો છે? પ્રસૂતિના ભેદ બતાવે એ લોકો. આ રીતે જ પ્રસૂતિ આપણે ત્યાં જન્મના ભેદ છે ને, ગર્ભજ ને સમૂર્છન ને બધા કેટલી વ્યવસ્થા છે, કેટલી વ્યવસ્થિત વ્યવસ્થા છે, કેટલી બધી વ્યવસ્થિત આપણે ત્યાં નિરૂપણ છે. કરનાની યોગમાં સમૂર્છન જીવો છે, ગર્ભજ જીવો છે, પછી
અંડજ જીવો છે, આ બધા ગર્ભ જન્મના બી ભેદ બતાવે છે. અને એ બધું જ તમને લોકમાં જોવા મળશે. ને આ તો છે જ નહીં, બનાવટ છે જો. પણ એ તો પ્રત્યક્ષ વિરુદ્ધાભાસે છે. એ તો આપણને ખોટું લાગે, કેવી રીતે પોસિબલ છે, હે ને? કારણ એમ થતા પુત્ર પોતાધિકનો નિયમ કેવી રીતે રહે, કેવી રીતે બને? આ બી તો બહુ બધી પ્રોબ્લેમ આવે. વળી મોટા મોટા મહાન પુરુષો અન્ય માતા પિતાથી થાય તેવો કહે છે. સાંભળજો, તો મહાન પુરુષો કુશીલવાન માતા પિતાથી કેમ છે? તીર્થંકરના આજે કહ્યું ને કેટલું ઓલું છેલ્લે ગાયને બતાવ્યું ને માતાનું તીર્થંકરનો જન્મ જે થાય છે પ્રવચનમાં હતું આજે. હા, ખ્યાલ? તીર્થંકરની માતા જગતમાં એવી બીજી કોઈ માતા ના હોય એવી કહી રહી. તો કુશીલ માતાના પેટે કોઈ દિવસ મહાપુરુષો 63 લાખ પુરુષો ન જન્મે. એવી રીતે જન્મ ત્યાં ન થાય. એ તો લોકમાં પણ ગાળ મનાય છે, તો લોકમાં પણ નિંદા થાય છે એ જીવોની. તો એમ કહી તેની મહાનતા શા માટે કહે છે? પાછું એ તો એમ કહીને પાછી એની મહંતતા બતાવે છે કે ભાઈ અમારે ત્યાં તો સૂર્યપુત્ર એને પુત્ર ઉત્પન્ન કરી દીધો ને પછી કેટલું નિભાવે છે ને કેવું કેવું બતાવે છે. કોઈ કશું જ નથી. આ બધું તમે આર્ટિફિશિયલ છે. કોઈની પૈસા કમાવા માટે લોકોની મનોવૃત્તિને પોષાય એવી જાતિની એક સ્ક્રિપ્ટ બનાવવામાં આવે છે અને આપણે કલાકોના કલાકો ટીવીમાં બગાડીએ છીએ. હવે સમજી કશું જ નથી. આપણે ત્યાં છે ઘણું બધું વાંચો, આપણે હરિવંશ પુરાણ ને બધું જોરદાર છે. જે કૃષ્ણની જે એમાં આમાં જે કહ્યું છે ને આગળ બધું કેવી બધું કહે છે, એમની લીલા જે બધી કહે છે. ગોપીઓથી આસક્ત છે અને પેલા કંસની દાસી ઉપર કુબ્જા પર આસક્ત થઈ જાય છે. કૃષ્ણનું જીવન એવું નથી, બહુ પવિત્ર જીવન છે. રાવણનું બી બહુ પવિત્ર જીવન છે. આ બધા જે બધા ભાવિ તીર્થંકરોના જીવ છે, આપણે ત્યાં ભાવિ તીર્થંકરના જીવ ભલે હોય પણ વર્તમાનમાં જે પણ જે એમને યુદ્ધ કર્યા અને માનકશાહીના લીધે રાવણ ગયા છે ત્યાં નરકમાં. લડાઈ કરીને લઈ લેવી હોય તો સીતાને, મારી બહેનનું અપમાન કર્યું એટલે હું તમારી પત્નીનું અપમાન કર્યું છે. એ માનકશાહીની મુખ્યતા છે. આપણે જે બધું સમજીએ છીએ ને એવું કશું જ નથી. એ તો અત્યારે બધું વધારે દીધું છે. એ લોકોએ કાંઈ નહીં, બસ અપહરણ કર્યું એટલે બસ એને બધું એને પોતાની પત્ની બનાવવાનું ને આ તેને. ખરેખર તો એમને જે નરક જવું પડ્યું ને, નરકમાં કયો ભાવ નિમિત્ત બન્યો? યુદ્ધનો ભાવ. યુદ્ધમાં એટલી હિંસા થઈ. અને યુદ્ધ કેમ કર્યું કે એમને પાછી શું કામ આપી દો? યુદ્ધ કરીને જીતીને લઈ જાઉં તો રાજા છું, અને જેવી રાજા અથવા ત્યાં જેવી. ખ્યાલ આવે કે નહીં? તો એ રીતનું થયું છે. અને શ્રી કૃષ્ણમાં બી બધા અને એ માનલો કે બધા મહાપુરુષો તો હતા અને ભાવિમાં બી તીર્થંકરોના જીવો છે આ બધા. તો પણ એ તો એમને પરમ બ્રહ્મને તો બધું માપ છે. આપણે ત્યાં એવું માપ નથી. ભલે તીર્થંકર જીવ થવાના હોય, શ્રેણીક રાજા, પરંતુ કે તમે નરકમાં ચલો, તમારે એ ભાવથી તમારે એ નરકમાં જવું પડશે. તીર્થંકર થવાના હોય એટલે કોઈ એમને માફ થઈ જાય એવું કશું નથી. અને એટલું જ નહીં, ત્યાં જે બી મારપીટ થવાની એ બધી થશે. 6 મહિના બાકી હોય જયારે નેક્સ્ટ વીકમાં આવવાનું હોય ત્યારે એમને બાકી ત્યાં આ તો તીર્થંકરનો જીવ છે, કાયિક સંકિતિ છે, તો એને અલગ ટ્રીટમેન્ટ આપો એવું કશું નથી. બધું જ ખ્યાલ આવે કે નહીં? એ બી મારકાટ કરે ને એની બી મારકાટ થાય. સમજમાં આવે છે? તીર્થંકર પ્રકૃતિનો નિરંતર બંધ થાય છે. એ બધી તો બધી કરનારીઓની તો બધી વાતો સદીવાના ક્લાસોમાં આવશે. નરકમાં તીર્થંકર પ્રકૃતિનો બંધ ધ્રુવબંધી છે, નિરંતર બંધ થાય છે. અને લેશ્યાઓ કઈ છે ત્યાં? દ્રવ્ય અપેક્ષાએ અશુભ લેશ્યાઓ અને ભાવ અપેક્ષાએ 6 લેશ્યાઓ કરી ઉભા થઈ જઈએ આપણે નરકમાં. કારણ કે તીર્થંકર પ્રકૃતિનો બંધ એ જીવને ત્યાં નિરંતર થઈ રહ્યો છે. ત્યાં જ્યાં સુધી ઉદય નહીં આવે ત્યાં સુધી બંધ થવાનું ને. છઠ્ઠા સ્થાનમાં કેવી વસ્તુનું શરૂ થયું ભાઈ, વિચાર કરજો. હે હા, એટલે રાવણને સંબોધન કરવા જાય ક્યાં કેવી જાતિનું પૃથ્વાનું જો આ એ લોકોનું જે છે એવું તો કશું છે જ નહીં. બધી જે આપણને બકવાસ લાગે છે. જો આ ગણેશનું બી લખ્યું છે, આવું કોઈ ગણેશનું સ્વરૂપ જ નથી. વળી મેલ આદિ વડે ગણેશાદિકની ઉત્પત્તિ બતાવે છે. આ બધી કથાઓ છે, બધી ખોટી, બધાને ખબર બી છે, કંઈ ખુલાસા આપણે કરવાની જરૂર નથી. કોઈનું અંગ કોઈને જોડાયું એમ બતાવે છે. હાથીની સૂંઢ એને એવું સ્વરૂપ જ નથી. ખબર નહીં આ કેવી રીતે આ બધું ચાલી ગયું. જો કઈ બી વસ્તુ છે ને
ચલાવી હોય તો ધર્મના નામે ચાલીએ. કોઈ બી સિક્કો ચલાવો તો ધર્મના નામે ચાલીએ. એક મેન્ટાલિટી પેલા છે ને, એક એ તુલસીનું પાન છે ને, એ પર્યાવરણ માટે બહુ જ જોરદાર, બહુ જ એમાં ક્વોલિટી છે. એ પર્યાવરણની શુદ્ધિ માટે તુલસીનું પાનું ખરેખર એક પ્રકારથી નિમિત્ત કારણ તરીકે બહુ ઉત્કૃષ્ટ છે. અને એક પ્રકારથી એમાં ઘણી બધી ઔષધિ ટાઈપ છે. તો પર્યાવરણની શુદ્ધિ માટે એ સરકારે જાહેર કર્યું કે ભાઈ બધા તુલસીના ઝાડ ઉગાડો. તો એમ કોઈ થોડી ઉગાડે, કોણ કરે? તો એને ધર્મ સાથે જોડી દીધું. દરેકના આંગણામાં તુલસી આવી ગઈ. મેં તુલસી તેરે આંગણ કી થઈ ગઈ. એટલે આંગણામાં તુલસી, અને પછી એને પૂજવાનું, હે ને, આત્મા બી દૂર થઈ ગયો ને પરમાત્મા દૂર થઈ ગયો. તો તુલસીને એકેન્દ્ર જીવને પૂજવા લાગે. ખ્યાલ આવે કે નહીં? બહુ આમ ઘણી વખત લોકોને આજે બી તમે ઘરે તુલસી લાવો તો ફિલિંગ્સ આવે ઘણાને કે ભાઈ પૂજે છે, આમાં શું કામ પૂજે છે? એકેન્દ્ર જીવ છે, હે ને. એ તો એ પર્યાવરણની શુદ્ધિ માટે ગવર્મેન્ટે બહુ જાહેરાત કરી, ન થયું તો એ લોકોના દિમાગમાં તો, હે ને, આ બધા કુતર્ક તો બહુ હોય કે આપણા ધર્મ સાથે આને જોડી દો. તો ઘેર તુલસીના ક્યારા થઈ ગયા ને એની પૂજા ને એના ફેરા ને એની પૂજા પાઠ, તુલસી પ્રથમ હોય એની પૂજા પાઠ એકેન્દ્રીય. અષ્ટદ્રવ્યમાં આપણે ચોખા ચડાવીએ છીએ, તરત જ કહે છે આ બધી એક બહુ મોટા વિષયો છે. હલાવે કે નહીં કે હાલ એ અલગ વિષય છે, પણ તમે એ તો ચડાવો છો. હવે એ જે ચડાવે છે તો તુલસીને તમે ભગવાન માનો છો, અને અમે તો આ જે મૂલ્યવાન ચીજો છે ને એની એ તરફનો રાગ છોડવા માટે અહીંયા એક પ્રકારની પ્રતિજ્ઞા કરીએ છીએ. કેટલું અંતર છે! ના, આપણે ચોખા ચડાવીએ ને એટલે એ તો કહે ને કે અમે તુલસીને માનીએ છીએ, તમે ચોખાને માનો છો, તરત કહે ને. એ જ વાત છે. પછી આપણા વાળા બી થોડી ઓછા છે. પછી તો બધું કરે ને, નાળિયેર ને બધું, વનસ્પતિઓ ને ફળ ને ફૂલ ને બધું આવી ગયું કે ના આવી ગયું? એને કેટલા દોષ આવી ગયા. ધર્મ તો આમે નથી, ધર્મ તો છે નહીં. એ પ્રમાણે ઇત્યાદિ અનેક પ્રત્યક્ષ વિરુદ્ધ તેઓ કહે છે. હવે એક નવો ટોપિક ચાલુ થાય છે, બહુ જોરદાર ટોપિક છે, અવતાર મીમાંસા. એ લોકો 24 અવતાર માને છે. કોના? બ્રહ્મા વિષ્ણુના. વિષ્ણુ બધે ફરે છે, એમને બધા અવતાર તરીકે વિષ્ણુ જ આવ્યા કરે છે. નારાયણ એ બને, નારદ એ બને, રામ એ બને, કૃષ્ણ એ બને, કોઈ મેચ જ નથી ખાતું. કૃષ્ણ ક્યારે, કૃષ્ણનો સમય ક્યારે, રામનો સમય ક્યારે, હે ને, બંને ક્યારેક એક સમયમાં કહી દે ને, બંનેને ક્યારેક એક કહી દે ને, ક્યારેક અવતાર કહી દે ને, કાંઈ કોઈ બી રીતે ગણિત બેસતું નથી. અને 24 અવતાર, આપણામાં બી 24 શબ્દ છે, એમને બી 24 ઘડી ગાડી. તો આપણામાં 24 અવતાર નથી, 24 તીર્થંકર છે. ખ્યાલ આવે કે નહીં? 24 જ કેમ, 25 કેમ નહીં, 23 કેમ નહીં? ભાઈ કોઈ કરનારી યોગમાં કોઈ કેમ શબ્દ નહીં, પણ એ 24 અવતાર નથી. ધ્યાન રાખજો. જેમ કે આદિનાથ ભગવાન છે, પછી બીજા અજીતનાથ, એ પછી અજીતનાથ તરીકે આવ્યા એમ નહીં. આ તો આ જીવો પૂર્વમાં આરાધના કરીને એને અહીંયા આવ્યા અને અહીંયા આરાધના કરીને મોક્ષી ચાલ્યા ગયા. એ છે એમ. કોઈ એને ફરીથી પાછા અહીંયા આવશે, સમોશન લગાવશે કે અહીંયા પંચમ કાલમાં પ્રભાવના વીક પડી છે, તો જરા હું ભગવાન મહાવીર જે સિદ્ધનો જીવ છે ત્યારે તો મહાવીરનું લેબલ નથી, સૂક્ષ્મત્વ. ખ્યાલ આવે ને? નામ કર્મની ભાવમાં બહુ ચલાવ્યું છે અહીંયા 4 ગુણના ભાવમાં. હા, ખ્યાલ આવે? તો પછી તું હવે એ પાછા અવતરશે અને પાછી સભા લગાવશે. ખ્યાલ આવે? જ્યારે ગુરુદેવ શ્રી તીર્થંકર બનીને મોક્ષ જશે, પછી આપણું રાગ તો કામ કરે કે જ્યાં સુધી મારું મોક્ષ ના થાય ત્યાં સુધી અહીંયા રહે તો સારું. આપણો તો રાગ રહે, રાગ રહેવાથી એ રહે. ખ્યાલ આવે કે નહીં? શું કામ રહે? મુક્તિને પ્રાપ્ત થશે ને, અરિહંત પદે આવીને તીર્થંકર બની મુક્તિ તો જશે કે નહીં જશે? તો મુક્તિ જશે પછી આપણે એ વખતે સમોશનમાં હોઈએ, રાજુભાઈ એમ થાય કે નહીં ગુરુદેવ શ્રી અમે તમારા અનન્ય ભક્ત છીએ અને તમે જ્યાં સુધી મારું સમ્યક દર્શન થાય શું આપી દો ને, ના કરતા સાથે લઈ જાઓ ને, એમ છે. ભાઈ બહુ બધી ગરબડો છે, ધ્યાન રાખજો. બહુ સ્વતંત્ર સ્વાધીન છે. એટલો ઉપકાર છે કે આપણને એમને આ વાત બતાવી દીધી બસ, હે ને. મેં એમને આ પરિવર્તન દિવસ હતો ને, મહાવીર જયંતિના દિવસે વાત કહી હતી. એ ઉપકારનો ઉપહાર પણ, હે ને, એમને જય બોલાવાથી નહીં, એમને જે કહ્યું છે આજ્ઞા માનવાથી
એમના ઉપકારનો ભાર થાય છે. શું કહ્યું છે એમને? આપણને કહ્યું કે તું વાન આત્મા છે, શરીરથી ભિન્ન છે, એમ અનુભવ કર. એવી આજ્ઞા જો આપણે શબ્દોથી માનવાની નથી, ભાવનાઓમાં માનવાનું નથી, અને વિચારોમાં લેવાનું નથી, પરિણામમાં માનવું છે. તો પછી બરાબર છે. અને એ જ્યારે પરિણમી જશો ને ત્યારે બધી જ ખબર પડી જશે કે એમનું તત્વ શું, મારું તત્વ શું, કેટલું ન્યારું ને શું, ને બધું જ બધી ખબર પડી જશે. ખ્યાલ આવે કે નહીં? બધી વાત અવતારની વાત કરી આપણે પ્રારંભ કરીએ છીએ. બહુ અદભુત અધિકાર છે આ. હવે એવું લાગે છે મારા જીવનમાં પહેલી વાર હું સભામાં લઈ રહ્યો છું. એકવાર રેપિડ રીડિંગ કરેલું છે, પણ સ્વાધ્યાયમાં પહેલી વાર લઈ રહ્યો છું. જો વળી 24 અવતાર થયા તેવું કહે છે. બરાબર છે? અવતાર 24 અવતારના નામ બી આપ્યા છે, વાંચી લીધો નીચે. સનત કુમાર, શુકર અવતાર, દેવર્ષિ નારદ, નર નારાયણ, કપિલ, દત્તાત્રેય, યજ્ઞ પુરુષ, ઋષભ અવતાર આવશે અંદર. ઋષભ અવતાર, ઋષભનો બી અવતાર એમના વિષ્ણુનો અવતાર. કેવી રીતે એમને ઘટાવ્યું છે જોશું આપણે. પૃથુ અવતાર, મત્સ્ય માછલી, માછલીનો અવતાર પરમ બ્રહ્મ લે છે. દેવ હોય ને, દેવગતિના દેવો, એ તો અહીં આવીને અનેક વિક્રિયાથી અનેક શરીરો ધારણ કરે. પરંતુ કોઈ વિતરાગી દેવ એ તો મનુષ્ય ગતિનો જીવ છે, અને અંતિમ અર્યંત દશા સુધી મનુષ્ય ગતિ હોય છે, અને પછી એ તો ગતિ રહિત થઈ જાય છે. પછી માછલી બનીને પરમ બ્રહ્મ આવે, મત્સ્ય. બોલો, આપણું તો મન બી ના માને, બુદ્ધિમાં જ સ્વીકાર ના થાય પેલા કોઈ ભગવાન માછલી બનીને આવે ને આપણને એ અવતાર બનીને આવે અને દુષ્ટોનો નાશ કરે. માછલી બનીને, માછલી બનીને ખાલી એ નહીં, પછી મોટી માછલીઓનો, કઈ મોટી માછલીઓ એટલે એને આતંકવાદીઓનો નાશ કરે છે એમને વિષ્ણુ માછલી બનીને. કેવી રીતે સંભવ છે? જો કચ્છપ એટલે કાચબો, વિષ્ણુ કાચબો બી બને છે. આ બધા વિષ્ણુના અવતાર છે. કાચબો, માછલી, હે ને. જો ધન્વંતરી, મોહિની, આ બધી દેવીઓ પાછી સ્ત્રીલિંગમાં બી ગયા, હે ને. નૃસિંહ અવતાર, આ બી જોરદાર છે, હે ને. વામન, પરશુરામ, વ્યાસ, હંસ, રામ અવતાર, કૃષ્ણ અવતાર. આવ્યો ને, 2 અવતાર તો મૂકી દીધા છે, રામ અવતાર, કૃષ્ણ અવતાર. હયગ્રીવ, હરિ, બુદ્ધ, કલ્કી, એમ 24 અવતાર માને છે. ભાગવત સ્કંદ નામની એમની કોઈ બુક છે, એમાં 24 પ્રકારના અવતારો માને છે. પહેલા એમને એક ફોર્મ્યુલા આપી, એમની જેમ ફોર્મ્યુલા ચાલે છે. બહુ અદભુત ચર્ચા છે શૈલેષભાઈ. તેમાં કોઈ અવતારોને તો પૂર્ણ અવતાર કહે છે, તથા કોઈ અવતારને અંશ અવતાર કહે. તે ઠેકાણું જ નથી શું કહે, ઘડીમાં આમ ને ઘડીમાં તેમ. જો હવે એનો તોડ આપે છે અહીંયા ખંડન. હવે પૂર્ણ અવતાર થતા બ્રહ્મ અન્ય ઠેકાને વ્યાપી રહ્યો છે કે નહીં? માનો કે તમે કહો છો કોઈ વાર પૂર્ણ અવતાર છે, કોઈ વાર અંશ અવતાર છે, તો માનો કોઈ વિષ્ણુ અગર રામ તરીકે અવતર્યા, રામને વિષ્ણુનો અવતાર કહે છે મુખ્યપણે, તો એ રામ તરીકે અવતર્યા તો પછી પૂર્ણ રીતે રામ થઈ ગયા કે એમના અંશો હજુ ક્યાંય થોડા પાછા બીજા અનેક જે પદાર્થો છે એમાં વ્યાપેલા છે, અને એમની સત્તા હજુ બીજી જગ્યાએ છે કે બધી સત્તા લઈને રામમાં આવી ગયા? કેવી રીતે થયું એમ અહીંયા પૂછે છે. જો વ્યાપી રહ્યો છે તો આ અવતારોને તો પૂર્ણ અવતાર શા માટે કહે છે? જો અન્ય જગ્યાએ બીજી જગ્યાએ બી સત્તા છે તો પછી પૂર્ણ અવતાર શું કામ કહે છે? તો એના અંશો તો હજી બહાર રહી ગયા, બરાબર છે. તથા જો નથી વ્યાપી રહ્યો, એકમાં જ આવી ગયા છે, તો એટલો જ માત્ર બ્રહ્મ રહ્યો, તો પાછું એ સર્વવ્યાપી વાળું ભૂત છે, ખોટું પડશે તારું. હેલો. વળી પછી જુઓ, વળી અંશ અવતાર થયો તો ત્યાં બ્રહ્મનો અંશ તો તું સર્વત્ર કહે છે. અંશ અવતાર કહે તો તું સર્વ જગ્યાએ તું બધા જ ચીજોને અંશ અવતાર કહે છે. આ તો બધા બ્રહ્માના જ અંશો છે, બ્રહ્માની જ માયા છે. તો આમાં અધિકતા શું થઈ? તો એમાં વળી કઈ મોટી વાત કરી તે? તારામાં કોઈ નવી વાત શું કરી અવતારોમાં? જો હવે જોરદાર વાત. વળી તુચ્છ કાર્ય માટે બ્રહ્મે પોતે અંશ અવતાર ધાર્યો કહે છે. એવા તુચ્છ કામ માટે, હે ને, રાવણને ને બધાને હરાવવા માટે, જરાસંઘને મારવા માટે જન્મ થયો હતો શ્રી કૃષ્ણનો. મારો એ વાત જુદી છે, પણ એના માટે જન્મ થયો હતો. એના કર્મની થિયરી પ્રમાણે બધું થયું હતું. ખ્યાલ આવે કે નહીં? તેથી જણાય છે કે અવતાર ધાર્યા વિના બ્રહ્મની શક્તિ એ કાર્ય કરતી નહોતી. એને એના માટે અહીંયા આવવું પડે કે તું શક્તિમાં છે તો ત્યાંથી જ હલાવી દે, બધું તથાસ્તુ કરી દે. એના ઉપર એક છે ને બીજા મહાદેવ બતાવવા વાળા છે હમણાં, બધું ડુગલી ને સાપ ને
અરે કેટલી બનાવટ જ છે, કશું જ નથી એમાં. ચામડાની ચાદર ને એ બધું પહેરીને બેઠા છે પાર્વતી સાથે બગલમાં, અને વળી પાછા ત્યાંથી ઓર્ડરો આપ્યા કરે છે. પણ મને પાછા ઓર્ડરો આપશે, ક્યારેક બ્રહ્મા એને ઓર્ડર આપશે, કે ઠેકાણું જ નથી. એ બધું લખ્યું છે આમાં, આપણને નવાઈ લાગે. તેથી જણાય છે કે અવતાર ધાર્યા વિના બ્રહ્મની શક્તિ કાર્ય કરતી નહોતી. કારણ કે જે કાર્ય અલ્પ ઉદ્યમથી થાય ત્યાં તો ઘણો ઉદ્યમ શા માટે કરીએ, ખ્યાલ આવે? તો એ માટે તારો બ્રહ્મ તો શક્તિવાન નહીં થાય. હવે જે એક એક અવતારોની જે ચર્ચા છે, થોડાક અવતારોની ચર્ચા કરી છે, એની આપણે નેક્સ્ટ શનિ રવિ બહુ વિસ્તારથી એનો આપણે ચર્ચા કરીશું. સહેજાનંદ